નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની અંદર પ્રથમ મેચ જે આ શ્રેણી રમાઈ રહી છે તેની અંદર પ્રથમ મેચ છે તે ઇંગ્લેન્ડ જીતી ગયું છે. ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને હાલ ઇંગ્લેન્ડ 1-0થી ભારત કરતાં આગળ છે. જો વાત કરીએ ભારતની તો જોરદાર બેટિંગ, જોરદાર બોલિંગ, પરંતુ ક્યાંક મિસફિલ્ડ અને ક્યાંક આટલી 5 સદી ફટકાર્યા પછી પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેની પાછળના કયા કારણો છે, કેમ ઇંગ્લેન્ડ જીત્યું, કેવી રહી બેટિંગ, બોલિંગ અને સાથે જ આખી મેચ, તે વિશે ચર્ચા કરીશું. ને આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. તો અંતે ભારતીય યુવા ટીમ હારી ગઈ. પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા 371 જેવો મતબાર સ્કોર ચેસ કરીને પાંચમા દિવસે જ ટેસ્ટ મેચ જીતીને 5 મેચોની શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. 5 સદી ફટકારનાર ભારતીય ટીમ ટેસ્ટ મેચ હારી ગઈ અને દુનિયાની આવી પ્રથમ ટીમ બની. ભારતે સૌથી વધુ કેચ પણ પડતા મૂક્યા. 8 કેચો પડતા મૂકીને બોલર્સનો પ્રભાવ જ ફિલ્ડરોએ નામશેષ કરી દીધો. યશસ્વી જયસ્વાલ તો એમાં 16 કળાએ ખીલ્યો અને સૌથી વધુ 4 કેચ પડતા મૂકીને પ્લેટમાં મૂકીને ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડના ચરણોમાં ધરી દીધી. તો યશસ્વી જયસ્વાલની આટલી નબળી ફિલ્ડિંગ એ ક્રિકેટ બેઝિક્સનો અભાવ દર્શાવે છે. ભારતીય ગેમમાં પરત ફરવાની ઊભી થયેલ તકની યશસ્વીના ડ્રોપ કેચે જમીનદોસ્ત કરી દીધી અને ભારત હારી ગયું. ભારતે પ્રથમ બેટિંગ કરતા ગિલ, યશસ્વી અને પંતની સદીથી 471 રન બનાવ્યા. તો પડતા મૂકેલ કેચ અને નબળી બોલિંગના સહારે ઇંગ્લેન્ડે પણ ધામધૂમથી બેટિંગ કરી અને 465 રન બનાવ્યા. બીજા દાવમાં પણ ભારત જોરદાર રમ્યું. કેએલ રાહુલ અને પંતે સદી ફટકારી, પણ છેલ્લા 5 બેટર્સ માત્ર 41 રનમાં આઉટ થઈ જતા ઇંગ્લેન્ડને માત્ર 371નું જીતનું ટાર્ગેટ મળ્યું અને 5મા દિવસે તેમણે બેઝબોલ બેટિંગ કરીને મેચ જીતી લીધી અને એ પણ 5 વિકેટો અકબંધ રાખીને. તો ભારતના હાથમાં આવેલી મેચ ભારત હારી ગયું. મુખ્ય કારણોમાં પડતા મુકાયેલા કેચો, છેલ્લા 5 બેટર્સનું 31 રનમાં સમેટાઈ જવું અને નબળી બોલિંગ અને નબળી ફિલ્ડિંગ જેવા કારણો સામે આવ્યા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી અને સાથે જ મોટો સ્કોર પણ બન્યો. અને હવે ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, સૌથી પહેલા તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ, જે પ્રથમ ટેસ્ટ મેચ છે, કેવી રહી? ખૂબ જ સારો એવો સ્કોર જોવા મળ્યો. 1673 રન આપણને આ મેચમાં જોવા મળ્યા. સાથે જ કેવી રહી બેટિંગ આ ટેસ્ટ મેચમાં? અને બીજું કે આ મેચ છે 5 દિવસ ચાલી. બિલકુલ, આપણે બાકીના કારણોની પણ ચર્ચા ચોક્કસ કરીશું, પણ સૌથી પહેલાં તો ટેસ્ટ મેચ કેવી રહી. ટેસ્ટ મેચના ઇન્ગ્રેડિયન્ટ છે પળે પળે બદલાતી પરિસ્થિતિઓ, અને પળે પળે જ્યારે પરિસ્થિતિઓ બદલાય ત્યારે એમાંથી ઊભો થતો રોમાંચ, અને એમાં પણ 5 દિવસ સુધી ટેસ્ટ મેચ ચાલે અને બંને ટીમો કોણ જીતશે કોણ હારશે એનું કંઈ જ નક્કી ના હોય, એ પરિસ્થિતિમાં મેચ છેક સુધી રમાય. આઈ થિંક ઇટ વોઝ વન્ડરફુલ ટેસ્ટ મેચ. એકોર્ડિંગ ટુ મી, જો તમે આંકડાકીય દ્રષ્ટિએ વાત કરો કે કોઈ બીજી રીતે વાત કરો, તો સૌથી સારામાં સારી ટેસ્ટ મેચ અને ખાસ કરીને બેટ્સમેન ઓરિએન્ટેડ ટેસ્ટ મેચ જોવા મળી આપણને. બોલર્સ માટે બહુ વધારે પડતું કંઈ જોવા મળ્યું નહીં. ઇવન 5મા દિવસે કોઈ એવો બહુ જબરજસ્ત ટર્ન થતો હોય કે બહુ જબરજસ્ત સ્વિંગ થતું હોય કે 5મા દિવસે વિકેટ ડેટેરિએટ થયું હોય કે 5મા દિવસે વિકેટ ખરાબ થઈ હોય, એવું કશું પણ જોવા મળ્યું નહીં. બિલકુલ એના ઉછાળ, નો ડાઉટ થોડી ઘણી ડિલિવરીઝ થોડી નીચી રહેતી હતી, બટ અધરવાઇઝ ઇટ વોઝ ઓલ બેઝિકલી રાઇટ ઓન ધી ટોઝ, રાઇટ ઓન ધ બ્લેડ. એટલે છેક જેનો ઉછાળ જોઈએ, જે ડ્રાઇવ્સ કરવા માટે જોઈએ, એ પ્રકારનો ડ્રાઇવ્સ જોવા મળે. એટલે સૌથી પહેલી તો વસ્તુ છે કે આ જે પીચની જે લીડ્સની જે હેડિંગ્લે લીડ્સની પીચ છે, એનું બિહેવિયર એ બહુ સરળ રહ્યું, સપાટ રહ્યું, કારણ કે રન્સ બહુ બન્યા. 1000 સમથિંગ તમે કહ્યા એટલા બધા રન્સ બન્યા છે. તો એનો અર્થ એ થયો કે બધા બેટ્સમેનો કમ્ફર્ટેબલ રમી શક્યા છે.
અને એ કમ્ફર્ટેબલ રમવાને કારણે આટલો સ્કોર થયો, આટલી બધી સેન્ચુરીઝ થઈ. 5 સેન્ચુરી આપણે મારી તો એ લોકોએ બી સેન્ચુરીઓ મારી. પહેલી ઇનિંગમાં, બીજી ઇનિંગમાં પણ સેન્ચુરી વાગી. ડકેટ જે રીતે રમ્યો એ પણ જોરદાર, 149 રન્સ, પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તો ક્યાંક બેટ્સમેન ઓરિએન્ટેડ પીચ જોવા મળી. બોલર્સ માટે કંઈ જ આ પીચમાં જોવા મળ્યું નહીં. નોર્મલી ઇંગ્લેન્ડની પીચો ઉપર સ્વિંગ જબરજસ્ત થાય, ઓફ ધ સીમ અને ઓફ ધ એર બંને તમને સ્વિંગ જોવા મળે, એવું પણ કંઈ ખાસ જોવા મળ્યું નહીં. એટલે નો ડાઉટ શરૂઆતના કલાકમાં જે ચેન્જ થાય, નવો બોલો એટલે જે મૂવમેન્ટ મળે, દેટ ઇઝ ઓકે. બટ એક્સ્ટ્રાઓર્ડિનરી મૂવમેન્ટ જ્યાં મળતી હોય કે જ્યાં બેટ્સમેનોની વિકેટ પડી જાય અથવા તો એ થઈ, એવું ક્યાંય જોવા મળ્યું નહીં. તો ધ વિકેટ હેઝ પ્લેડ વેરી સ્મૂથ. કોઈ પણ જાતનું આપણને એવું ના લાગ્યું કે ભાઈ આ 5મા દિવસે શું થશે. નોર્મલી ભારતમાં રમાતી મેચોમાં એવું કે 3 દિવસ પીચ ચાલે, પણ ચોથા દિવસે પછી મોટા મોટા ટર્ન થવા માંડે, ક્યાં ખાડા પડેલા જોવા મળે, ક્યાં પેચીસ પડેલા જોવા મળે. આ બધી વસ્તુના કારણે બોલિંગ ઉપર એનો ઇમ્પેક્ટ થાય. અહીંયા આગળ એવી કોઈ બોલિંગ પર ઇમ્પેક્ટ થતી પરિસ્થિતિ જોવા ના મળી. ભારતના બોલર્સ હોય કે ઇવન જસપ્રીત બુમરાહ ટુ ધેટ એકાઉન્ટ, હી વોઝ બીન પ્લેડ વેરી કમ્ફર્ટેબલી. કોઈ એવું એમ ના લાગ્યું કે અને હા, દે હેવ ડિસાઇડેડ કે ભાઈ આપણે બુમરાહની બોલિંગમાં રન નથી મારવા, અને એટલી કમ્ફર્ટ ઝોનમાંથી ઇંગ્લેન્ડની ટીમ, એટલે દે વેર બીન એબલ ટુ ડુ ઇટ. બટ કહેવાનું તાત્પર્ય છે કે ઇવન એના બોલને તમે રાઇટ ઇન ધી ઓન ધ મિડલ ઓફ ધ બ્લેડ લઈ શકો છો. ઇટ મીન્સ કે મેચ જે પીચ છે પ્લેએબલ છે. તો એબનોર્મલ કશું દેખાયું નહીં. થોડાક લો રહ્યા તે દિવસે જે કેચ હોય. તો આ ટેસ્ટ મેચની અંદર આટલી બધી સેન્ચુરીઝ જોવા મળી, આટલા બધા રન જોવા મળ્યા. કેચની વાત કરીશું આપણે, એને એ પણ જોવા મળ્યું. તો ઓવરઓલ અને સૌથી મહત્ત્વની વાત, હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરી હતી કે આઈસીસી કદાચ 4 દિવસની ટેસ્ટ મેચ રમાડવાનો વિચાર કરે છે. જ્યારે આ ટેસ્ટ મેચ 5મા દિવસે પણ એટલી જીવંત, 5મા દિવસની શરૂઆતમાં જ્યાં સુધી રમત શરૂ થઈ, ઇવન લંચ સુધી બધાને એમ હતું કે ચલો હજુ પર, ત્યાર પછી જ્યારે ડકેટનો કેચ એક ડ્રોપ થયો ત્યાં સુધી મેચ જીવંત હતી કે કોઈ પણ જીતી શકે છે. એટલે આટલી બધી એક્સાઇટમેન્ટ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ ડે ટુ એન્ડ ઓફ ધ ડે તમને જોવા મળે. આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક મેચ. અશોકભાઈ, આપણે આખી મેચની વાત કરી તો ભારતની ખાસ વાત કરવી છે. એક તો સૌથી પહેલાં ભારતની બેટિંગ ધુઆધાર રહી, 5 સદી ફટકારી છે સાથે જ, અને હારનાર પ્રથમ ટીમ પણ બની 5 સદી ફટકાર્યા પછી પણ. અને સૌથી મોટો પ્રશ્ન એ થયેલો છે કે કેચ ડ્રોપનો, કારણ કે 8 કેચ ડ્રોપ થયા છે અને યશસ્વીએ જ 4 કેચ ડ્રોપ કર્યા છે. કેવો નાટ્યાત્મક વિજય કહી શકાય ઇંગ્લેન્ડનો? સી બેઝિકલી આમ તો જૂની કહેવત છે કે ભાઈ કેચીસ વિન્સ મેચીસ, એમાં કંઈ નવું કશું નથી. કેચ તમે ના કરો, તમે જે સૌથી વધારે મોટો પ્રહાર થયો એ એની ઉપર થયો કે બોલર્સની જે માનસિકતા હતી, જે એમનું મોરલ હતું, એ તૂટીને ચકનાચૂર થઈ ગયું. That has been crashed into pieces by dropping such easy catches. સૌથી મહત્ત્વની વાત, યશસ્વી જયસ્વાલે જે રીતે ડકેટનો કેચ ખોયો અને મેચ હાથમાંથી નીકળી ગઈ, કોઈ રીતે માફ ના થઈ શકે એવો ગુનો છે એકચ્યુઅલી જોવા જઈએ તો. બિકોઝ યુ કેનોટ આટલા બધા કેચીસ ડ્રોપ કરવાના છે. ટીમને કયું સ્ટાન્ડર્ડ છે, આપણે કયા સ્ટાન્ડર્ડમાં રમીએ છીએ. ટેસ્ટ મેચ લેવલનું ક્રિકેટ એ આજકાલના છોકરાઓને આ રીતનું એનો ઇઝી એપ્રોચ છે. યશસ્વી જયસ્વાલ બાઉન્ડ્રી ઉપર ઊભો રહીને કંઈ વાત કરતો હોય કે એવા તેવા એના સ્માઇલિંગ ફેસવાળા એક્સપ્રેશન જોવા મળે. યુ આર નોટ સિરિયસ અબાઉટ વોટ યુ આર પ્લેઇંગ. ધીસ ઇઝ અ ટેસ્ટ મેચ ક્રિકેટ, ઇટ ઇઝ નોટ એ IPL. આ સૌથી મહત્ત્વની વાત છે કે તમે IPL ના સમજો. આ ક્રિકેટ છે એ ટેસ્ટ ક્રિકેટ છે કે જેની અંદર એક ધૈર્ય, એક તમારામાં ઠહેરાવ હોવો જોઈએ, જરૂરી છે. તો આ એક વસ્તુ બહુ જ ખરાબ જોવા મળી. એકચ્યુઅલી જોવા જઈએ તો હું પર્સનલી એવું ફીલ કરું છું કે ભાઈ યશસ્વી જયસ્વાલને જો કેચીસ કરતા આવડતા જ ના હોય તો વાય શુડન્ટ હી બીન સેન્ટ બેક ટુ ધ બેઝિક્સ. એને શા માટે આપણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પાછો ના મોકલવો જોઈએ? દેર આર અધર પ્લેયર્સ હુ કેન ડેફિનેટલી ડૂ વેલ અને સારા કેચીસ પણ કરી શકે છે. યુ કેનોટ ટેક ધી મેચ લાઇટલી, યુ કેનોટ ટેક ટેસ્ટ ક્રિકેટ લાઇટલી. સૌથી મહત્ત્વનું, સૌથી આઘાતજનક મને જે લાગ્યું એ લાગ્યું કે વોઝ ટેકિંગ ધ મેચ લાઇટલી થયા કરે. નો, ઇટ ઇઝ નોટ થયા કરે. ધ ટીમ હેઝ લોસ્ટ ધ મેચ વિચ વોઝ ઇન ધેર ઓન હેન્ડ્સ. પોતાના હાથમાં હતી એ મેચ તમે ગુમાવી છે. કોઈ રીતે માફ ના થઈ શકે. એકચ્યુઅલી જોવા જઈએ તો તમે અને આટલી હદે
દરેકે દરેક હમણાં હું એ જ જોતો હતો ભાઈ ડકેટનો જ કેચ એને પહેલી ઇનિંગમાં છોડ્યો 15 રને તો એને 62 રન બનાવ્યા, પોપનો 62 રને છોડ્યો તો એને 106 રન બનાવ્યા, બ્રુકનો 83 છોડ્યો તો એને 99 રન બનાવ્યા. એ જ પ્રમાણે આનો બી જે 98 કેચ ખોયો 149 રન બનાવ્યો. મેચ હાથમાંથી જતી રહી. અને બોલર શું કરે, કેપ્ટન શું કરે, બોલર શું કરે, કેટલું હતાશ. એ સિરાજની ઓવરમાં જે કેચ છૂટ્યો ડકેટનો એણે હાથ પકડ્યો કે આ શું થઈ રહ્યું છે એમ. અને 4 કેચ તો એણે ખોયા છે, બાકી એવું નથી બીજા નથી ખોયા. રવિન્દ્ર જાડેજા જેવો માણસ કેચ ડ્રોપ કરે છે, હાઇટ ઓફ ઇટ. રિષભ પંતે કેચ ડ્રોપ કર્યો. સો દેર આર પ્લેન્ટી ઓફ કેચીસ આર બીન ફ્લોર્ડ. અને ક્યાંક એમ કહેવું પડે કે તમે આઈપીએલમાંથી આવ્યા છો એટલે તમારું ટેસ્ટ ક્રિકેટમાં સિરિયસનેસ નથી, અથવા તો ટેસ્ટ ક્રિકેટ કરતાં તમે બીજા ક્રિકેટને વધારે મહત્ત્વ આપો છો એટલે આના ઉપર આટલા સિરિયસ નથી. આઈ થિંક દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ. અને ઘણા ગંભીર સવાલ કોચિંગ ઉપર જોઈ લો તમે. આપણી જે ફિલ્ડિંગ કોચ હશે એ શું કરતા હશે, હવે સવાલો ઊભા થાય. આપણે ફિલ્ડિંગ કોચ કોણ છે જાણવાની જરૂર બહુ મોટા ભાગે ના પડે, કાકા તો રેગ્યુલેશન કેચ હતા. બાઉન્ડ્રી ઉપર તમે આગળ આવીને કેચ કરો તો રેગ્યુલેશન કેચ છે. એમાં કંઈ એવું ચલો સ્લીપમાં માન્યો કે ચલો એકદમ ઝડપથી બોલ આવ્યો ને તમે એ થઈ ગયા. અહીં તો યુ હેવ ગોટ એ એમ્પલ ટાઈમ ટુ જજ કે તમારી પાસે બોલ આવી રહ્યો છે અને આવા કેચ ડ્રોપ કરો. આઈ મીન કોઈ રીતે હું તો એઝ અ ક્રિકેટના જાણકાર તરીકે કે ક્રિકેટર તરીકે ક્રિકેટની વાત કરનાર તરીકે અથવા તો એક સામાન્ય ક્રિકેટના ચાહક પ્રેક્ષક તરીકે આઈ મીન આ પાર્ડન ના થઈ શકે એવી ભૂલ મારી દ્રષ્ટિએ કહી શકાય. 4 કેચ આઈ થિંક હી શુડ બી અને કંઈક તો પનિશમેન્ટ કરવી પડે તમારે. એ જો તમે એને કેરી ફોરવર્ડ કરો છો તો હી વિલ નેવર ઇમ્પ્રૂવ. તમે આજે તમે યુ કેનોટ ટેક ધ થિંગ્સ ગ્રાન્ટેડ કે તમારું ટીમમાં સ્થાન છે જ. એ આ જે મગજમાં ભ્રમ ચડી ગયો છે એ કાઢવાની જરૂર છે. નહીં ચાલી શકે. તો માનું છું કે ઘણી બધી એ છે એટલે આટલા બધા કેચ ડ્રોપ કર્યા. તમે બોલર તમારા એસ્ટાબ્લિશ ના થઈ શકે એની. હવે બોલર બોલ્ડ કેટલી વાર કરશે કે એલબીડબ્લ્યુ કેટલી વાર કરશે ભાઈ? તમારે કેચ તો કરવા જ પડશે ને. તો ક્યાંક મેચ હાથમાંથી જતી રહી. આમાં કોઈ રીતે એમ કહેવાનું આ જીતનો ટેસ્ટ મેં જે લખ્યું છે ને હી હેઝ ટેસ્ટેડ ધ ટેસ્ટ ઓફ ઇટ બીકોઝ ઓફ અસ. આપણા 8 કેચ ડ્રોપ થયા એટલા માટે બેન સ્ટોક્સના હાથમાં જીતની બાજી આવી છે. બાકી ઇવન ઓન ધ લાસ્ટ ડે વી વેર ધ લીડર્સ. એ જે કેચ ડકેટનો થઈ ગયો હોત તો આપણે મેચ ફરી પાછા આવવાની તક જ ના આપી યાર કોઈ કેચ ડ્રોપ કરીને. તો આઈ મીન ટેસ્ટ ક્રિકેટ અને આટલી બધું જો લાઇટલી રમતા હો તમે ઇટ ઇઝ પેઇનફુલ એમ. અને આટલી મહેનત કરી 5 જણાએ સેન્ચુરી મારી છે. તમે એના એફર્ટ્સ જુઓ તમે યાર. રિષભ પંતે બંને દાવમાં સેન્ચુરી મારી, શુભમન ગિલની સેન્ચુરી મારી, KL રાહુલે સેન્ચુરી મારી, અને બધા એફર્ટ્સ તમે પાણીમાં મળ્યું જસ્ટ બાય ડ્રોપિંગ અ કેચ. તો આ ક્યાં જઈને થશે? એટલે આ બધી બાબતો છે એ બહુ ઘણી ગંભીર કહી શકાય મારી દ્રષ્ટિએ. અને કેચ ડ્રોપિંગ ટુ ધીસ એન્ડ 8 કેચ ડ્રોપ થયા છે. આઈ મીન નીડ્સ ઇન્વેસ્ટિગેશન કે હકીકત છે શું આમાં. જી અશોકભાઈ, જે રીતના આપે અગાઉ પણ વાત કરી છે અને આપણે હર વખતે વાત કરીએ છીએ કેચીસ વિન્સ મેચીસ, પણ અહીં તો જાણે કે કેચ ડ્રોપ કરવાની હરીફાઈ લાગી હોય તેવું લાગ્યું. 8 કેચ ડ્રોપ થયા છે. પછી એમાં જાડેજા હોય કે પછી જયસ્વાલ હોય, પણ 8 કેચ ડ્રોપ થયા છે ભારતીય ટીમ દ્વારા. તો ઇંગ્લેન્ડની જીતનું કારણ નબળી ફિલ્ડિંગ કે પછી નબળી બોલિંગ? અચ્છા, તમે મને એમ કહો ભાઈ બોલર શું કરશે? બોલર માથા પછાડે ભીંત જોડે. વોટ હી કેન ડુ? સારામાં સારા કેચ કરી આપ્યા. તમે જે કંઈ કરો છો, તમે આટલા બધા જો કેચીસ ડ્રોપ તમે કરો છો, બોલર બિચારો શું કરવાનો છે? એવરી વિકેટ યુ કેનોટ ગેટ ક્લીન બોલ્ડ ઓર LBW. આ ટીમ ગેમ છે. ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિડ્યુઅલ ગેમ. ટીમ ગેમની અંદર જ્યારે પણ 1+10 રમી રહ્યા છે એટલે 11 જણા તમે બોલિંગ કરતા તો બાકીના 10 જણા તમારો કેચ લેવા માટે તૈયાર છે તમારી બોલિંગમાં. ધેટ ઇઝ કોલ્ડ અ ટીમ એફર્ટ્સ. તમે આટલી મહેનત કરીને બિચારા કેટલી 25 40 ઓવર પહેલી ઇનિંગની અંદર આટલા બધા ઓવર્સ નાખ્યા. આ ખેલાડીઓનો કંઈ દમ કાઢી નાખવાનો છે. કેટલી બોલિંગ કરવાની, અને એક બોલિંગ કરીને તમે કેચ કોઈ આવી રીતના એકદમ ઇઝી કેચ. એનો ઇમ્પેક્ટ શું રહે કે ચલો ને કંઈ વાંધો નહીં, આ તો સિરાજને રમાય આપણાથી, પ્રસિદ્ધ કૃષ્ણને રમાય આપણાથી. દે આર બીન હિટ ટુ સિક્સીસ એન્ડ બાઉન્ડ્રીઝ જસ્ટ બિકોઝ કોન્ફિડન્સ આપ્યો કોણે? તો આપણી નબળી ફિલ્ડિંગ છે.
તો આ એકચ્યુઅલી શું થાય છે કે પહેલી ટેસ્ટ મેચમાં જ્યારે આવી પરિસ્થિતિ થાય ને તો ઇટ ઇમ્પેક્ટ ધ હોલ સિરીઝ. હવે આખી સિરીઝમાં તમે પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજનો ઇમ્પેક્ટ જોવા જ નહીં મળે તમને. બિકોઝ એ નો કે હા આને આ રીતના રમી શકાય. એ જે કેચ ઉછળ્યા અથવા જે કેચ છૂટ્યા એટલું એ સંભાળે કે આ રીતે રમવામાં તકલીફ છે, બાકી આ બોલર્સને સારી રીતે રમાય. જસપ્રીત બુમરાહ એકલો શું કરે? જસપ્રીત બુમરાહની બોલિંગમાં પહેલી વખતે એની 5 વિકેટો હતી ને સાહેબ, એની ઓછામાં ઓછી 8 વિકેટો તે વખતે હોત. એટલા કેચ છૂટ્યા છે પહેલી ઇનિંગમાં સ્લીપની અંદર. હવે ખેલાડી બી શું કરવાનો બિચારો? બોલર શું કરે? બોલરની ઇમ્પેક્ટ જે છે સામેની ટીમ પર તદ્દન નલિફાઈડ થઈ જાય છે અને એ ક્યાંક ને ક્યાંક ભારત માટે બહુ ગંભીર બાબત છે કે આવનારી જે મેચો છે એની ઉપર આનો જે ઇમ્પેક્ટ છે એ જોવા મળશે. અશોકભાઈ, તમે અગાઉ પણ કહ્યું છે પણ ફરીથી એકવાર યશસ્વી જયસ્વાલની વાત કરવી છે. યશસ્વી જયસ્વાલ વિશે શું કહી શકાય? ખૂબ જ કેઝ્યુઅલ એપ્રોચ જોવા મળ્યો, જેવું આપ થોડા સમય પહેલાં પણ કીધું. ફરીથી બેઝિક શીખવા માટે તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં મોકલી દેવો જોઈએ કે પછી ફિલ્ડિંગ કે મુખ્ય કોચ આની ગંભીરતાની નોંધ લેવી જોઈએ? એક અમારા જમાનામાં જ્યારે ક્રિકેટર્સ રમતા હતા, એરાપલ્લી પ્રસન્ના કરીને એક બોલર હતા, બહુ સરસ ઓફ સ્પિનર હતા, પણ એને ફિલ્ડિંગમાં સંતાડવા પડે એટલે એ જ્યાં ઊભો હોય ને ત્યાં બેટ્સમેન શોટ મારે ચોગ્ગો જાય, એટલે એમને સંતાડવા પડે. શું એક યુવા ખેલાડીને આપણે સંતાડવો પડશે કે ભાઈ એને એવી જગ્યાએ ઊભો રાખો જ્યાં કોઈ કેચ ના આવે, જ્યાં કોઈ રન ના થાય? કરુણ નાયરના 2 પગની વચ્ચેથી બોલ નીકળી ગયો અને ચોગ્ગો ગયો. આ શું આ લોકોને શીખવાડવું પડશે? ધીસ ઇઝ ધ વે વી આર ગોઈંગ ટુ ફિલ્ડ. એટલે તમારી વાત બિલકુલ સાચી છે. બેઝિક્સ, ઇફ હી ડઝન્ટ નો ધ બેઝિક્સ, હી ડેફિનેટલી શુડ ગો ટુ ધ ડોમેસ્ટિક. આ તમે રમતા નથી તો તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીકા કરીને એ 2 ખેલાડીઓ આજે બહાર બેઠા છે બિકોઝ દે વર નોટ પ્લેઇંગ. અહીં આગળ કેચીસ નથી કરતા, ઓકે, પનિશ ધેમ, સેન્ડ ધેમ આઉટ ફોર 5 ટેસ્ટ મેચીસ. તો યસ, એ તો એની ગંભીર નોંધ તો લોકોએ લીધી જ હશે. આઈ એમ વેરી શ્યોર અબાઉટ ઇટ. કારણ કે આટલા બધા બિચારા બહાર બેઠા છે, ઈશ્વરન ને બાકીના ઘણા બધા ખેલાડીઓ બહાર બેઠા છે કે જે સારું રમી શકે છે. યુ શુડ ટ્રાય ધેમ. તમને જો ફિલ્ડિંગ સારી છે. બીજું મહત્વનું કારણ એ બી આની સાથે જ હું સાંકળી લઉં કે લોઅર ઓર્ડરની બેટિંગ તમે જુઓ. ધ પુઅરેસ્ટ લોઅર ઓર્ડર બેટિંગ. છેલ્લી 5 વિકેટો પહેલી ઇનિંગમાં 24 રનમાં પડી ગઈ. બીજી વખત છેલ્લી 5 વિકેટો 31 રનમાં પડી ગઈ. અરે ભાઈ, શું ચાલી રહ્યું છે? 5 જ ખેલાડીઓ રમે છે, બાકીના 5 ખેલાડીઓ આવન જવન શરૂ થઈ જાય. આ એક સૌથી મોટી ખામી ભારતની બેટિંગમાં પણ જણાય કે તમે આજે રન્સ કરી જ નથી શકતા. શાર્દુલ ઠાકુરને લીધો છે, બુમરાહ છે, શાર્દુલ ઠાકુર, પાછળના 5 ખેલાડીઓ લઈ લો તમે, પ્રસિદ્ધ કૃષ્ણા છે કે જે કોઈ ખેલાડીઓ, દે આર નોટ સ્કોરિંગ એની રન્સ. એવું થોડું ચાલે. આ કે સ્પેશિયલાઇઝ બોલર્સ થોડા છે તમારી પાસે. શાર્દુલ ઠાકુર has been taken because of his batting ability. He is not able to contribute anything. તો આ જે વસ્તુ છે નડે છે. 5 ખેલાડીઓ રમ્યા ને સ્કોર એ લોકોએ 300+નો 350 સ્કોર કર્યો, પણ 350નો સ્કોર 450 સુધી તો લઈ જાય ને આ લોકો 5 વિકેટો ભેગી થઈને, જેમ ઇંગ્લેન્ડમાં લઈ ગયા. ઇંગ્લેન્ડના દરેક બેટર પાછળના ખેલાડી રમ્યા છે. તો આ જે વસ્તુ છે એ પણ ભારતને નડી છે. એટલે આ બધા બેઝિક્સ છે કે આ બેઝિક્સ જો તમે સામાન્ય રીતે બી ન. અચ્છા, બીજું, ટેસ્ટ મેચ ક્રિકેટ ઇઝ ડિફરન્ટ દેન IPL. અહીંયા દરેક બોલે તમારે ચોગ્ગા છગ્ગા મારવાના નથી હોતા. તમે શાંતિથી રમો, જ્યારે તક મળે ત્યારે ચોગ્ગો મારો અથવા તો 1-2 રન લો કે સ્કોરબોર્ડ ટીકિંગ કરો. તમે જઈને તરત છગ્ગા મારવાની વાત કરો તો એ તો શક્ય નથી આ ક્રિકેટની અંદર. તો ક્યાંક IPLની સીધી અસર એમાં પણ જોવા મળી રહી છે. જી અશોકભાઈ, હવે ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ શાનદાર રમ્યું આખી 5 મેચો અને સાથે જ જ્યારે ઓપનિંગમાં 188 રનની ભાગીદારી નોંધાવી અને તે પણ 5મા દિવસે કેટલું મહત્વનું અને કેવી રહી ઇંગ્લેન્ડની બેટિંગ? સી, ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી વી વર ડિસ્કસિંગ અબાઉટ કે ભાઈ 371નો સ્કોર પણ છેલ્લા દિવસે જો આ ટીમ કરી જાય, ભલે કેચ ડ્રોપ થયા છે આપણે સાઈડમાં મૂકીએ, ઇટ્સ ક્રેડિટેબલ. કારણ કે લોકો બાસ્બોલ ક્રિકેટ રમે, ફાસ્ટ ક્રિકેટ, મેકુલમની જે સ્ટાઇલ છે, અને દે પ્લેડ વિથ અ ગ્રેટ ઇન્ટેન્શન્સ ઓફ વિનિંગ. અને બીજું સૌથી મહત્વની વાત, એમનો જે સ્ટ્રાઇક રેટ છે, સ્ટ્રાઇક રેટ ઇઝ અરાઉન્ડ 80 to 90 રન્સ. સો ઇટ્સ નોટ સમથિંગ કે ભાઈ 150 બોલ રમો તો તમે 30 રન બનાવ્યો, એવું નહીં. સો આઈ થિંક ઇટ ઇઝ અ એક્સલન્ટ ગેમ. બેન સ્ટોક્સને કોંગ્રેચ્યુલેટ કરવો પડે કે જે રીતે આ ખેલાડીઓ રમી રહ્યા છે, એમનો એપ્રોચ, એમનો એટીટ્યૂડ,
એ ક્યાંક ને ક્યાંક જબરજસ્ત છે. ક્રોલીની તમે વાત લઈ લો કે ડકેટની લઈ લો, પોપની સેન્ચુરીની વાત લો, જો રૂટ અને તમે બેન સ્ટોક્સની વાત લઈ લો, અને ત્યાર પછી સ્મિથ અને આપણો ભાઈ રૂટે દે હેવ સ્કોર્ડ મોસ્ટ ઓફ ધી રન્સ અને છેક સુધી જીતાડી દેતા હતો. અને એ લોકોની પાર્ટનરશિપ પણ તો દે હેવ સ્કોર્ડ અરાઉન્ડ 71 રન્સ. એટલે આ જે 71 રન્સ બનાવ્યા એ બી ફાસ્ટ જ બનાવ્યા છે. તો ક્યાંક ઓવર્સ બચી અને વિજય મેળવી લીધો એ પ્રમાણે, અને આટલા સરસ રીતે રન બનાવવા, આટલા સારી રીતે રન બનાવવા, અને ભારતમાં જસપ્રીત બુમરાહનું ફેક્ટર બહુ મહત્ત્વનું હતું, છતાં પણ એ ફેક્ટરને ઓવરકમ કરવું, બિકોઝ દેવ ડિસાઇડેડ. બહુ સરસ એમણે એની રણનીતિ જુઓ તમે. દેવ ટાર્ગેટેડ અધર બોલર્સ, દે ડીડ નોટ ટાર્ગેટ આની પર કોઈ બુમરાહ ઉપર કોઈ એમણે ના કર્યો. એમણે કોઈ ચોગ્ગા છગ્ગાને એમનું રિસ્પેક્ટ આપીને રમી કાઢવાનું, બાકીના બોલરને ધોવાના. સો ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. કારણ કે પ્રસિદ્ધ કૃષ્ણા અને બાકીના જે ખેલાડીઓ શાર્દુલ ઠાકુર અને બે તો ખેલાડીઓને રમી શકાય, દે આર ઇઝીલી પ્લેએબલ. એમાં કોઈ ઘાતક કશું નથી એમાં. એટલે એ એક વસ્તુ બહુ મોટી એ થઈ કે એ 3 ખેલાડીઓનો જે સિરાજ છે, આપણો આ છે 3 પ્રસિદ્ધ કૃષ્ણા છે અને શાર્દુલ છે, 3નો ડર નીકળી ગયો કે આ 3ને ઇઝીલી રમાય. ખાલી એક જ બુમરાહ. હવે જે ટેસ્ટ મેચમાં બુમરાહ નહીં રમે ત્યારે શું થશે એ ઉપરવાળો જાણે. તો અશોકભાઈ, જે રીતના ભારતે ફિલ્ડિંગમાં કેચ છોડ્યા, પાછળના ખેલાડીઓ સ્કોર ન બનાવી શક્યા, બોલર્સનું જોરદાર પરફોર્મન્સ કહી શકાય, ભરે મિસફિલ્ડ થઈ એ બીજું કારણ છે, બેટિંગ બોલિંગ જોરદાર કહી શકાય, 5 સદી મારી ભારતે, પરંતુ હાલ તો ઇંગ્લેન્ડ 1-0થી આગળ છે. આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.